હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાશ જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો ત્રીજો પાઠ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય તે પાઠની સમજૂતી જોઈશું. અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે, બરાબર ને? અને આ ઋતુમાં થતા ફેરફાર અને કુદરતી સૌંદર્યને નિહાળવાની વાત લેખકે આ પ્રકૃતિ નિબંધમાં કરી છે. તો પાઠની શરૂઆત કરતાં પહેલાં લેખક ગીજુભાઈ બધેકાનો પરિચય મેળવીશું. લેખકનું નામ છે ગીજુભાઈ બધેકા. ગીજુભાઈ બધેકા કેળવણીકાર હતા. મૂછાળી મા તરીકે જાણીતા ગીજુભાઈએ બાળ કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. દીવા સ્વપ્ન, કિશોર સાહિત્ય 1 થી 6 અને વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. આ પ્રકૃતિ નિબંધમાં ચોમાસાની ઋતુના સૌંદર્યનું સજીવ વર્ણન છે. ચોમાસામાં જે જુદા જુદા જીવજંતુઓ જોવા મળે છે એ વિશે લેખકે રસપ્રદ માહિતી આપી છે. નિબંધના અંતે ચોમાસું આવ્યું છે એમ કહીને લેખક સૌને નિશાળના બારણા ખુલ્લા મૂકીને કુદરતના ખોળે ખેલવા નીકળવા હાકલ કરે છે. તો પાઠની શરૂઆત કરીએ. અત્યારે ચોમાસું ચાલે છે. આકાશે વાદળા વારંવાર ચડી આવે છે. કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગર્જના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે. ધરતી માતા આખા અંગે લીલી સાડી ધરવા લાગ્યા છે. એટલે કે વરસાદના આવવાથી આખી પૃથ્વી પર નાનું લીલું ઘાસ ઉગી નીકળ્યું છે તેની વાત છે. પક્ષીગાન તથા દેડકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે. અનેક પ્રકારના ઝીણા જીવડાઓ નવજીવન ધારણ કરી આમ તેમ ઘૂમવા માંડ્યા છે. અત્યારે ચોમાસું ચાલે છે. આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે. બાળકો, તમે પણ જરા ઉઠો, જાગૃત થાઓ, સ્ફૂર્તિ આણો અને ફરવા, રખડવા, રમવા ઉપડો. આકાશમાંથી 6 વાદળના પાણી ગળ્યા કરતા છત્રીઓ ઓઢીને બહાર નીકળો. પૃથ્વી પર પથરાતા, એકઠા થતા અને નાની નીકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જુઓ. વળી આ નવા જળે રચેલા નાના તળાવો, એટલે કે વરસાદ આવે ત્યારે કેવા નાના તળાવો બને છે તેની વાત છે. તો નાના તળાવો, ભૂશીર એટલે કે દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી, તેને ભૂશીર કહીશું. એટલે કે નાના તળાવો, ભૂશીરો અને સામુદ્રધુનીઓ. સામુદ્રધુની એટલે 2 મોટા સમુદ્રને જોડનારી ખાડી, તેને સામુદ્રધુની કહે. બેટ એટલે કે ચારે બાજુથી ઘેરાયેલો જમીનનો ભાગ અને દ્વીપકલ્પ એટલે જેની 3 બાજુએ પાણી હોય તેવો ભાગ, તે જુઓ. ધોધમાર વરસતા વરસાદમાં ઊભી રહીને આનંદથી નાતી ભેંસોને, વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ગધેડાને, દોડાદોડ કરી મૂકનાર કૂતરાને અને અકળાનાર ગાયોને જુઓ. વરસાદમાં ધરાઈને નાહનારા કબૂતર અને બીજા પક્ષીઓને જોયા પછી વરસાદમાં સંતાઈ રહેનાર પક્ષીઓને પણ નિહાળો. તમે જુઓ તો ખરા કે વરસાદ વરસે છે ત્યારે ઘરો, રસ્તા, આકાશ, ક્ષિતિજ, દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે. તમે વરસાદ વખતે એ પણ જુઓ, વરસાદ ઝીલતા વરસાદને નૃત્યથી વધાવનારા ઝાડ ક્યાં છે અને વરસાદથી બીડાઈ જનારા ઝાડ ક્યાં છે. વળી વરસાદ રહે કે તરત બહાર નીકળો. વરસાદ પછી ખળખળ વહી જતા નાના મોટા ઝરણાનું મધુર ગાન તમને સંભળાશે. ઝરણામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો. તેમાં તમે કૂદશો, નાચશો અને કિલકિલાટ કરી મૂકશો.
વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમારામાં ઉડી જવાનું ચેતન આવશે. તમે ઝાલ્યા પણ ન રહો એવી નિર્દોષ દોડાદોડ કરી મૂકશો. ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાળેલો છે. હવે તમારી બાંધેલી પાંખો છૂટી થઈ છે, જરા ઉડી લો. તો અહીંયા પ્રકૃતિના સૌંદર્યને નિહાળવાની વાત લેખક કરી રહ્યા છે. છૂટા થઈને તમે પોતે જ અનેક જાતના જીવડાને ભાળવા લાગશો. ઇન્દ્રગોપ એટલે કે એક પ્રકારનું જીવડું જે તમને ચોમાસામાં જોવા મળે છે. જીવડાને શોધીને એકઠા કરશો. નવા અને નાના ઘાસને ફૂલો લાવીને મોટાને ભેટ ધરશો. ઘાસના નવા અંકુરને નિહાળશો, તેને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો. તમે ગામડામાં હો તો પાદર કે સીમ ભણી ઉપડજો. કોઈ ઘટામાં બેઠી કોયલ કૂંજતી હશે, એટલે કે કોયલ ક્યાંક દૂરથી ઘટામાં બેઠી હશે અને ગાતી તમને સંભળાશે. એનો અવાજ તમને સંભળાશે. તમે જરા શોધશો તો એને જોઈ શકશો. તમારા કાને બપૈયાના બોલ સંભળાશે. બપૈયો એ પણ એક પક્ષી છે, જેને આપણે ચાતક પણ કહીએ છીએ. તો તેના અવાજ પણ તમને સંભળાશે. ગામડાના ખેડૂતને પૂછશો કે બપૈયા ક્યાં બોલે છે તો તે બતાવશે. બપૈયો ભાગ્યે જ દેખાશે, પણ તેનો બોલ તો અવશ્ય સંભળાશે. કુદરતમાં તમને ઘણો રસ પડશે. થોર, રેણ કે કોઈ ફળ, ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી તમને જણાશે. એ પક્ષી શક્કરખોરો કહેવાય છે. તો આ પક્ષીને તમે ઘણી વખત જોયું હશે. તેની છાતી પીળી હશે ને એ પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હશે. ખેતરમાં મોરને પોતાના મનોહર પીંછા પસારતો તમે જોઈ શકશો. લીમડા કે પીપળાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે. વરસાદ પછી ફરતા કોઈ વાર તમે ખેતરમાં જજો ને ખેડૂતને વાવણું કરતા ભાળજો. એટલે કે વરસાદ પછી જે ખેડૂત વાવણી કરે છે તેની વાત અહીંયા લેખકે કરી છે. તમને ત્યાં ખેતરમાં ઉગી ગયેલી જુવારની હારો જણાશે. ગીત ગાતા ગાડાવાળા મળશે ને ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને એક સાથે લહેરથી વગાડતા ને સીમ ગુંજવતા લહેરી જુવાનિયાઓ દેખાશે. કોઈ વાર જ્યારે આકાશે ઇન્દ્રધનુષ ખેંચાયું હશે ત્યારે તો તમારો હર્ષ ક્યાંય સમાશે નહીં. તો તમે પણ ઇન્દ્રધનુષ જોયું હશે અને એ જ્યારે આપણને દેખાય છે ત્યારે આપણને બધાને હર્ષ એટલે કે આનંદની લાગણી થાય છે. આપણે ખુશ થઈ જઈએ છીએ તેને જોઈને. તો એની પણ વાત અહીંયા લેખક કરે છે. એ ખરેખરી ચમત્કૃતિ છે. સૌંદર્યનું અદ્ભુત દર્શન છે. આનંદનો મોઘેરો ઉત્સવ છે. ધરાઈને મેઘધનુષ જોઈ લો. અરે જોઈને કૂદો અને નાચો. રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવ કરો. મિજલસ એટલે કે સભા અથવા તો મજલિસ. અહીંયા ઇન્દ્રધનુષને જોઈ અને ખુશ થઈ અને એ પ્રકૃતિની સુંદરતાને નિહાળવાની વાત અહીંયા લેખક કરે છે. તથા અનેક અખતરાને અનુભવ કરો. ચોમાસું આવ્યું છે. નિશાળના બારણા ખુલ્લા મૂકો, ઘરના બારણા ખુલ્લા મૂકો ને કુદરતને ખોળે ખેલવા નીકળો. તો અહીંયા લેખક કહે છે કે નિશાળના બારણા, ઘરના બારણા ખુલ્લા મૂકો અને આ કુદરતી સૌંદર્ય નિહાળવા માટે તમે ઘરની બહાર નીકળો. અહીંયા શબ્દાર્થ આપ્યા છે. નવજીવન એટલે નવું જીવન. બપૈયો, ચાતક એક પ્રકારનું એક પક્ષી. મિજલસ એટલે સભા, મજલિસ. ઇન્દ્રધનુષ્ય, મેઘધનુષ. સ્ફૂર્તિ, તાજગી. પસારવું,
ફેલાવવું, લંબાવવું. પાવો, એક જાતની વાંસળી. નીક, પાણી જવાનો રસ્તો. છો એટલે ભલે. ભણી, તરફ. ઇન્દ્રગોપ, ગોકળગાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ. વાદળાની ગર્જના અને વીજળી એટલે ગાજવીજ. રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું એટલે તમરું. દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી જેને ભૂશીર કહે છે. જેની 3 બાજુએ પાણી હોય તેવો ભાગ તેને દ્વીપકલ્પ કહે છે. ચોમાસામાં થતું એક જીવડું એટલે ઇન્દ્રગોપ. 2 મોટા સમુદ્રને જોડનારી ખાડી જેને સામુદ્રધુની કહે છે. વાતચીત. આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળવામાં શો ફરક પડે? તો આપણે જવાબ લખીશું કે વરસાદ પછી ખળખળ વહી જતા નાના મોટા ઝરણાના વર્ણન સમયે, પીંછા પસારેલા મોરના વર્ણન સમયે તથા આકાશમાં ઇન્દ્રધનુષરૂપી સૌંદર્યના દર્શન પ્રસંગે મને સાંભળવામાં મજા આવી. આંખો બંધ રાખીને સાંભળતા એકાગ્ર ચિત્તે સરળતાથી સાંભળી યાદ રહી જાય છે. બીજો પ્રશ્ન છે, વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો. તો અહીંયા આપણે લખી શકીએ કે જ્યારે ધન અને ઋણ વીજભાર ધરાવતા વાદળા એકબીજા સાથે આકાશમાં અથડાય છે ત્યારે અવાજ સાથે પ્રકાશ પણ થાય છે. તેને વીજળી કહે છે. તો આ રીતે વીજળી થાય છે. આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? તો એમાં લખી શકાય કે આકાશમાં પવનને કારણે વાદળા ટકરાય છે ત્યારે જે અવાજ આવે છે તેને આપણે એમ કહીએ છીએ કે વરસાદ ગાજે છે. એવા કયા જંતુઓ, જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે? તો તેમાં આપણે લખી શકીએ કે પાંખવાળા મકોડા, અળસિયા, કાનખજૂરા અને ઈયળો ચોમાસામાં જ જોવા મળે છે. તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો. તો અહીંયા તમે તમારો અનુભવ લખી શકો છો અને આ રીતે પણ લખી શકો છો કે હા, મેં પૂર આવ્યું ત્યારે નદીમાં વહેતું પાણી જોયું છે. પૂર આવ્યું ત્યારે ચારે બાજુ પાણી જ પાણી દેખાતું હતું. ગામના લોકો જ્યાં જગ્યા મળે ત્યાં આશરો લઈ રહ્યા હતા. લોકોએ પોતાના પશુઓને છૂટા મૂકી દીધા હતા. તે સમયે લોકોની હાલત કફોડી હતી. આગળનો પ્રશ્ન, જાને વાલી પીનારા, કહો કે મેઘધનુષમાં કયા કયા રંગો હોય છે? તો મેઘધનુષમાં 7 રંગો હોય છે. જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો. તેમ 7 રંગો હોય છે. આગળનો પ્રશ્ન, ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળ ચિત્રો. તો અહીંયા તમારે જાતે જ એ વાદળના આકાર દોરવાના છે. આગળનો પ્રશ્ન, વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે છે? કેમ? મને વરસાદ પડે ત્યારે ખેતરમાં, ક્યારેક નદી કિનારે, તો ક્યારેક હોળી તરાવવા માટે તળાવ કિનારે જવાનું ગમે છે. કેમ કે વરસાદ પડે ત્યારે બહારનું વાતાવરણ ખૂબ જ આહલાદક હોય છે. આપેલા એક શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ ચેકતા જાઓ. જોડી કાર્ય. તો અહીંયા તમને
ચોમાસાને લગતા ચોમાસું જીવો, જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા, નદીને લગતા, પક્ષીઓને લગતા, ક્રિયા વિશેષતા આપ્યું છે. તો તેમાં તમારે કયા વિભાગમાં કયો શબ્દ આવશે એ તમારે લખવાનું છે. તો ઉદાહરણ રૂપે તમને અહીંયા આપ્યું છે કે વારંવાર, તો વારંવાર એ ક્રિયા વિશેષતા બતાવે છે, તો એ ખાનામાં લખીશું. અને એવી જ રીતે જળ એ ચોમાસાને તો શબ્દ છે, તો આગળના શબ્દો આપણે જોઈશું. તો ચોમાસાને લગતા શબ્દો કયા કયા? તો ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ, મેઘધનુષ વગેરે આવશે. ચોમાસું જીવો કયા કયા છે? તો દેડકા, કાનખજૂરા, વીંછી, ફૂદડા, પાંખાડા, મકોડા. હવે જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દો આવશે. લીલું, તીણું, ઝીણું, આમ તેમ, સહજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝરું, આજુબાજુ, તળિયું, તપખીરિયું, મોટું, નાનું, લીમડો, ચોખ્ખું, આખું, હમણાં, જાડું, પીપર, ઊંચું નીચું અને રંગબેરંગી. હવે નદીને લગતા શબ્દોમાં આવશે રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ, કાંઠો, તણાવું. પક્ષીઓને લગતા શક્કરખોરો, મોર, પીંછા, કાગડો, માળો. ક્રિયાની વિશેષતા મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું, નીતર્યું. શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય સાચા હોય તેની આગળ ખરું કરો. તો પહેલું છે તરવરિયા. તો તરવરિયાનો અર્થ થાય ચંચળ, ચપળ અને અધીરા. તો અહીંયા એને બંધબેસતું વાક્ય આવશે નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. તો અહીંયા બાળકો ચંચળ હોય છે એની વાત છે, અહીંયા તરવાની વાત નથી. એટલે તરવરિયાનો અર્થ ચંચળ, ચપળ અથવા અધીરા થાય છે. આગળ વેગ, એનો અર્થ થાય છે ઝડપ. તો અહીંયા 3 ઝડપને અનુલક્ષીને વાક્યો આપ્યા છે, એટલે 3 સાચા થશે. ઢાળ પર સાયકલ સડસડાટ સરકે, તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. તો અહીંયા પણ વેગનો મતલબ ઝડપ થાય છે. ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. તો અહીંયા પણ વેગનો મતલબ ઝડપ થાય છે. સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સેલેટર આપવું પડે. તો અહીંયા પણ વેગ શબ્દનો અર્થ ઝડપ થાય છે, એટલે 3 સાચા આવશે. નાજુક એટલે કોમળ અથવા મૃદુ. તો અહીંયા આપણે ઓપ્શન આવશે નાના બાળકોના હાડકાં નાજુક હોય છે, એટલે કે ખૂબ જ કોમળ હોય છે. 4 નંબર હર્ષ. હર્ષનો મતલબ થાય આનંદ. તો અહીંયા જવાબ આવશે આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી, તે જોઈને શિક્ષકને હર્ષ થયો, એટલે કે શિક્ષકને આનંદ થયો. બીજું છે ખોખોમાં અમારી ટીમ જીતી, એટલે અમને હર્ષ કિકિયારીઓ કરી ઉઠ્યા. તો અહીંયા પણ હર્ષ કિકિયારીઓનો મતલબ થાય છે આનંદ કરવું. જ્યારે ત્રીજું વાક્ય આપ્યું છે કે આનંદ અને ખુશી બંને હર્ષની ટીમમાં છે, તો અહીંયા આનંદ, ખુશી અને હર્ષ એ નામ લખેલા છે, ત્યાં આનંદનો અર્થ આવતો નથી, એટલે એ નહીં આવે. 5 નંબર સૌંદર્ય. સુંદરતા, મનોહરતા. તો અહીંયા આવશે સૂર્યાસ્ત સુંદર જ હોય, તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે. તો અહીંયા સુંદરતાની વાત છે. અને ત્રીજું વાક્ય છે મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ, તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે. તો અહીંયા પણ સુંદરતાની વાત આવેલી છે. આગળ ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઝાડ આખો દિવસ હલે છે. તો અહીંયા આપણે લખીશું ઓપ્શન બી, પવનથી ઝાડના ડાળી પાંદડાનું હલવું.
બીજું છે ધરતીએ લીલી સાડી ધારણ કરી છે, તો એમાં આવશે બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. 3 નંબર, નદીના પાણી ફૂલોને નચાવે છે, તો બી, ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા તમને કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે અને નીચે ખાલી જગ્યા આપી છે. તો જે યોગ્ય શબ્દ જે ખાલી જગ્યામાં આવતો હોય તે પ્રમાણે આપણે લખીશું. મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે. હું ખાલી જગ્યા દોડીશ. તો અહીંયા આવશે ઝડપથી. વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે. હું સાચવીને ચાલીશ. હાથમાં રંગ લાગી ગયો છે. હું હાથ ઘસી ઘસીને ધોઈશ. 4, મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે. તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. મામીએ લાપસી રાંધી છે. હું ધરાઈને જમીશ. 6, દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે. ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. 8, નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે. કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો. તો અહીંયા તમને કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે અને નીચે એ સરખામણીને અનુરૂપ તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો તમને પહેલું જ ઉદાહરણ આપ્યું છે, થાળી દૂધ લાડવા જેવો ચાંદો. એટલે કે ચાંદો કોના જેવો? તો થાળી દૂધ અને લાડવા જેવો. તો બીજું વાક્ય છે એમાં લખ્યું છે કે આંખ કોના જેવી? તો આપણે લખી શકીએ કે મોતી લખોટી અને ચકોર જેવી આંખ. 3 નંબર, ઊંઘ કોના જેવી? નીંદર એટલે કે ઊંઘ. તો કૂતરા કાગડા અને કુંભકર્ણ જેવી નીંદર. 4 નંબર, ચાંદો ઢીંગલા અને ગુલાબ જેવું બાળક. 5 નંબર, બિલાડીના બચ્ચા રાવણ રાક્ષસ જેવું મોઢું. મહોતા નેપકિન અને ગાભા જેવો રૂમાલ. રેખાંકિત શબ્દો ફકરામાં આડા અવડા લખાઈ ગયા છે, તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો. તો અહીંયા ફકરો આપ્યો છે અને કેટલાક શબ્દો રેખાંકિત કર્યા છે. જે શબ્દો આડા અવડા લખેલા છે એને આપણે યોગ્ય સ્થાને લખવાના છે. તો પહેલું આપ્યું છે, એક પહેલવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો. તો અહીંયા ઘણે ઊંચેની જગ્યાએ આપણે લખવાનું છે નીચે ઊભો રહ્યો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો. એનાથી એ હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો ઘણે ઊંચે પહોંચી ગયો. એના હાથમાં પાકી કેરી આવી ગઈ. તે સુગંધીદાર પણ હતી. ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો. તો આ રીતે આપણે સુધારીને ફરીથી ફકરો લખવાનો છે. નિબંધ વાંચી એમાંના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં અદ્ભુત રંગ પૂરો. તો અહીંયા જે આપણે નિબંધ આપેલો છે એના આધારે જ તમે તમારી કલ્પના કરી અને કોઈ પણ એક ચિત્ર દોરી શકો છો અને એમાં સરસ રંગ પૂરવાનો છે. તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. પ્રવૃત્તિ 10, નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકીને વાક્ય બનાવો. તો અહીંયા નામની સામે આપણે યોગ્ય વિશેષણ જોડવાના છે. તો અહીંયા પહેલું જ આપ્યું છે નામ ભાષણ. તો ભાષણ કેવું હોય? તો લાંબુ લચક. તો આપણે નીચે ઉદાહરણ આપ્યું છે, લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો. તો એવી જ રીતે ટેબલ. તો ટેબલ કેવું હોય? તો લંબચોરસ. તો આપણે વાક્ય બનાવીશું કે આ ટેબલ લંબચોરસ છે. ફોન. ફોન કેવો? નવો. તો મારો નવો ફોન બધાને ગમે છે. દાળ. દાળ કેવી? તો
તીખી, આજે દાળ તીખી બનાવી છે. છોકરી કેવી? હોશિયાર. તો વાક્ય થશે કે આ છોકરી હોશિયાર છે. ચા ઠંડી, તો વાક્ય થશે મને તો ઠંડી ચા ન ભાવે. કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા તમને કેટલાક શબ્દો આપ્યા છે કૌંસમાં, તેના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે. મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે. તે અવારનવાર જાત ભાતની રસોઈ બનાવે છે. મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય. રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય. 4. નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડીવાર રમે, મોટી રિસેસમાં વધારે. સલીમના મામાનું ઘર નજીક છે, તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય. અહીં નામ, વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડી આપી છે. તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. અહીંયા કેટલાક નામ અને તેની વિશેષતા આપી છે. બાજુમાં ખાલી ખાનું આપ્યું છે, તેમાં આપણે આપણી રીતે લખવાના છે. તો અહીંયા તમને પહેલું આપ્યું છે ભાષણ લાંબુ. તો આપણે એવા જ બીજા કેટલાક શબ્દો લખી શકીએ. મરચું, તો મરચું કેવું? તીખું. અહીંયા ટેબલ કેવી? લંબચોરસ, તો પેન્સિલ કેવી? લાંબી. મોબાઈલ નવો, શાક ફીકું. દાળ તીખી, છોકરો ઊંચો. છોકરી હોશિયાર, કેરી પાકી. ચા ઠંડી, દૂધ ઠંડુ. તો એવી જ અહીંયા ક્રિયા આપી છે અને અહીંયા ક્રિયાની વિશેષતા આપી છે. પીરસવું એ ક્રિયા છે અને ઉતાવળે પીરસવું એ એની વિશેષતા છે. તો એવી જ રીતે રમવું, સાચવીને, હસવું, ખડખડાટ, વાંચવું, ઝડપથી, સાંભળવું, ધ્યાનથી, જમવું, ધીમેથી. તો એવી જ કેટલીક ક્રિયાઓ અને ક્રિયાની વિશેષતા આપણે લખીશું. પહેલું જ છે ચાલવું ધીમે ધીમે, લખવું ઝડપથી, ધ્રુજવું થરથર, મરવું ટપોટપ, બોલવું મોટેથી, આવવું હળવે હળવે. તો આ રીતે તમે આના સિવાયના બીજા પણ ક્રિયાપદ, નામપદ લખી શકો છો. આ ઉદાહરણ માત્ર છે. હવે તેને આધારે કેટલાક વાક્યો બનાવવાના છે. લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે. બીજું વાક્ય બનાવ્યું છે મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું. તો તેવા જ આપણે કેટલાક વાક્યો બનાવીશું એ શબ્દોને આધારે. આ ટેબલ લંબચોરસ છે. તે સાચવીને રમે છે. મારો નવો મોબાઈલ બધાને ગમે છે. બાળક ખડખડાટ હસે છે. આજે દાળ તીખી બનાવી છે. નમન ઝડપથી વાંચે છે. આ છોકરી હોશિયાર છે. શિક્ષકની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. મને તો ઠંડી ચા ન ભાવે. મારા દાદા ધીમે ધીમે જમે છે. જવાબ લખો. નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? તો નદીનું પાણી ચોખ્ખું છે, કારણ કે નીતર્યા કાચ જેવા પાણીમાંથી નદીની રેતી દેખાય છે અને પાણીમાં માછલા તરતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. બાવળનું ઝાડ હલતું હતું, કેમ ખબર પડી? તો તેમાં આપણે લખી શકીએ કે ના, બાવળનું ઝાડ હલતું ન હતું. ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો. નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું. કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે? તો નિશાળના બાળકો જ નોટબુક કે ચોપડીના નક્કામાં કાગળમાંથી હોડી બનાવે છે. તેથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનાર નિશાળિયા જ હશે.
શક્કરખોરાનું 2-3 વાક્યમાં વર્ણન કરો. શક્કરખોરો એક પક્ષી છે. તે થોર, કરેણ, ફૂલઝાડ કે વેલની આસપાસ જોવા મળે છે. તેની લાંબી અને પાતળી ચાંચ વડે તે ફૂલોમાંથી રસ ચૂસે છે. તેને પીળા રંગની છાતીમાં વચ્ચેના ભાગે કાળો પટ્ટો હોય છે. પ્રશ્ન 5. ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? તો જવાબ આપણે લખીશું. ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે જરા ઉઠો, જાગ્રત થાવ, સ્ફૂર્તિ આણો અને ફરવા, રખડવા, રમવા ઉપડો. ખેતરમાં જઈને વાવણું કરતા ખેડૂતને જુઓ, મેઘધનુષ્યના સૌંદર્યને માણો, રંગોની મિજલસ કરો અને નિશાળના ઘરના બારણાં ખુલ્લા મૂકો ને કુદરતને ખોળે ખેલવા નીકળો. અહીં આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. વર્ગની સંખ્યા મુજબ 3 જૂથ પાડી ઉનાળો, શિયાળો, ચોમાસામાં શું કરવું ગમે, શું કરવું ન ગમે એના પર ચર્ચા સભા યોજો. તો અહીં તમારા શિક્ષકની મદદથી તમારે ચર્ચા સભાનું આયોજન કરવાનું છે. અહીં ક્રિયા વિશેષણની કેટલીક માહિતી આપેલી છે. ક્રિયાપદમાં પણ 2 જાતના શબ્દો આવે છે, ક્રિયા વિશેષણ અને આખ્યાત. જેમ નામના આકાર, રંગ, ગુણ વગેરેની વિશેષતા વિશેષણ બતાવે તેમ ક્રિયા કેવી રીતે થઈ તે ક્રિયા વિશેષણ બતાવે છે. નીચેના વાક્યો જુઓ. તો અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે. દીપડાની લુચ્ચાઈ સાથે તેમને આજીવન ઝઝૂમવું પડે છે. બીજું વાક્ય છે કે પેલું બાળક પણ ધીમું ધીમું ફૂલડા ચૂંટતું હતું. બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. ચોથું વાક્ય, કોણ જાણે ક્ષણમાં શું બનશે? સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું. આ બધા વાક્યોમાં લીટી દોરેલા શબ્દો ક્રિયા કે ઘટના કેવી રીતે થઈ છે એ બતાવે છે. વાક્યોમાં ક્રિયાપદ એવું પણ હોય છે કે જે એકલી ઘટના કે સ્થિતિને બતાવે, જેમ કે બાળકે તેને ગોદમાં તેડી લીધું. આવી એકલી ક્રિયા, ઘટના કે સ્થિતિને બતાવનાર શબ્દને આખ્યાત કહે છે. તમે સમજી શકશો કે જે કશું બને છે કે કોઈ કરે છે તે આખ્યાત દ્વારા બતાવાય અને એ કેવી રીતે બને છે કે કેવી રીતે કરે છે એ ક્રિયા વિશેષણ દ્વારા બતાવાય છે. જેમ કે બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. તો આ વાક્યમાં ક્રિયા વિશેષણ આખ્યાત પહેલાં જ આવે. વહાલપૂર્વક તેડી લીધું એવી રીતે લખાય કે બોલાય તેડી લીધું વહાલપૂર્વક એવો વાક્ય પ્રયોગ સામાન્ય રીતે ન કરાય. ઘણીવાર ક્રિયા વિશેષણ 2 વાર વપરાય છે એ એનો ખાસ ઉપયોગ છે. નીચેનું વાક્ય વાંચો. તો અહીંયા એક વાક્ય આપ્યું છે કે આંધળા માજી પડ્યા પડ્યા બૂમો પાડતા હતા. તો અહીંયા પડ્યા પડ્યા એ ક્રિયા વિશેષણ થશે. જો આ પડ્યા શબ્દ એક જ વાર લખીએ તો ક્રિયાની રીતે સ્પષ્ટ થતી નથી. આંધળા માજી પડ્યા બૂમો પાડતા હતા એવું વાક્ય સાચું નથી. ઘણીવાર ક્રિયા વિશેષણ એટલા માટે 2 વાર લખાય છે કે જેને કારણે એમાંથી ખૂબ અત્યંત એવો અર્થ પણ આવે. દાખલા તરીકે બા ઉતાવળી ઉતાવળી ઘરની બહાર નીકળી. તો ઉતાવળી ઉતાવળી એટલે અત્યંત ઉતાવળથી. તો ઉતાવળી એ પણ ક્રિયા વિશેષણ થશે. નીચેના વાક્યોમાં ક્રિયા વિશેષણનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે તે જુઓ. હંસો નિરાંતે બેઠા બેઠા થાક ખાય છે. તો અહીંયા બેઠા બેઠા એ ક્રિયા વિશેષણ આવશે. એવી જ રીતે બીજું વાક્ય, કાગડાભાઈ તો ફૂલાતા ફૂલાતા પાછા વડલા પર ચડ્યા. તો અહીંયા ફૂલાતા ફૂલાતા એ ક્રિયા વિશેષણ થશે. નીચેના વાક્યોમાં ક્રિયા વિશેષણ શોધો. તો પહેલું વાક્ય આપ્યું છે અમે બિલ્લી પગે આગળા ઉગાડ્યા. તો અહીંયા બિલ્લી પગે એ ક્રિયા વિશેષણ થશે. એક સંન્યાસી શાંતિથી ચાલ્યા આવે. તો અહીંયા શાંતિથી ક્રિયા વિશેષણ થશે. ચાલ્યા આવે છે કેવી રીતે? તો શાંતિથી. માણસો ટપોટપ મરવા લાગ્યા. મરવા લાગ્યા પણ કેવી રીતે? તો ટપોટપ એ ક્રિયા વિશેષણ થશે. ચોથું વાક્ય, કોચલા પાણીમાં આમ તેમ ઝોલા ખાઈ રહ્યા હતા. તો
આમ તેમ એ ક્રિયા વિશેષણ થશે. પેલો માણસ ટાઢથી થરથર ધ્રુજી રહ્યો છે. તો અહીંયા થરથર એ ક્રિયા વિશેષણ થશે. તો અહીંયા આપણે આ પ્રવૃત્તિ પૂર્ણ કરી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.